મિત્રો, પ્રેમ વંદન, જય શ્રી કૃષ્ણ, વાસુદેવ સર્વ. ફરી એકવાર ઓલિવ ગ્રીનની ગ્રીનરીમાંથી એક આધ્યાત્મિક રચના કે અવસ્થાનું હોય છે અવતરણ. અવસ્થાનું હોય છે અવતરણ, એમાં નથી જીવન કે મરણ. અવસ્થાનું હોય છે અવતરણ, એમાં નથી જીવન કે મરણ. તો પ્રબુદ્ધ માણસો, જ્ઞાની માણસો શરીર સ્વરૂપે આપ સૌને દેખાતા હોય, પરંતુ એની જે ઉચ્ચતર અવસ્થા છે એ જ્યારે ઉચ્ચતર ભાવ અને વિચાર કેન્દ્રમાં સ્થિત હોય છે ત્યારે દેહ દેખાય છે, પણ દેહ હોતો નથી. આ ઉચ્ચતર ભાવ અને ઉચ્ચતર વિચાર કેન્દ્રની અવસ્થા છે, અને એ આપોઆપ આવે છે, એનું અવતરણ થાય છે. એ પાનબાઈનો વીજ ચમકાર છે. તો અવસ્થાનું હોય છે અવતરણ, એમાં નથી જીવન ને મરણ, કે નિમ્નતર કેન્દ્રોમાં છે ભટકણ. તો આપણા જે સામાન્ય કેન્દ્રો છે એ કેન્દ્રોમાં આપણી ભટકણ, આયુષ્ય ભલે 100 વર્ષનું હોય પણ પૂરું થઈ જતું હોય છે. તો નિમ્નતર કેન્દ્રોમાં છે ભટકણ, જેના થકી આપણે નિંદરમાં રહીએ છીએ. શ્વાસોશ્વાસમાં હો આત્મસ્મરણ. એક શ્વાસોશ્વાસની પ્રક્રિયા એવી છે કે જેમાં તમે જો બરાબર યોગી કહે એ રીતે એનું ઓબ્ઝર્વેશન, નિરીક્ષણ કરો તો તમે ચેતનવંતા થઈ શકો. તો નિમ્નતર કેન્દ્રોમાં છે ભટકણ, શ્વાસોશ્વાસમાં હો આત્મસ્મરણ. અવસ્થાનું હોય છે અવતરણ, એમાં નથી જીવન કે મરણ. કે ખાલી હોવું, ખાલી જોવું, બેસવું. ખાલી હોવું, ખાલી જોવું, બેસવું. તો બેસી અને ખાલી હોવું ને ખાલી જોવું, જે છે તે છે એ છે, બસ બીજું શું. આ અવસ્થાની નિર્મમ, નિર્લેપ અને નિષ્પૃહ સ્થિતિ છે. તો ખાલી હોવું, ખાલી જોવું ને બેસવું, મન બુદ્ધિ ચિત્ત કરી હરણ. પણ આ બીજી વાત છે એ ખૂબ અઘરી છે કે મન બુદ્ધિ ચિત્તને હરણ કઈ રીતે કરવા. એ તો આપણી સાથે સદા ને સદા રહે છે ને એમાંથી મુક્ત આપણે થવાતું જ નથી. અવસ્થાનું હોય છે અવતરણ, એમાં નથી જીવન ને મરણ. કે સહન કર આઘાતો વેદના. હવે આ અવસ્થા પામવા માટે તમારે ઘણા આઘાતો, ઘણી વેદનાઓ સહન કરવી પડે છે. વેદનાઓનું રૂપાંતરણ કરવું પડે છે, ટ્રાન્સફોર્મેશન ઓફ ધ પેઇન. અને જીવલેણ આઘાતો સહન કરવા પડે છે. સામાન્ય જિંદગીમાં એને જીવલેણ કહી શકાય. કે સહન કર આઘાતો વેદના, પ્રવાહ વિરુદ્ધનું એ છે તરણ. તો અગેન્સ્ટ ધ સ્ટ્રીમ યુ હેવ ટુ ગો. બધા આવું કરી શકતા નથી. જવલ્લે જૂજ લોકો જ ચેતનાના ભૂખ્યા છે. જૂજ લોકોને જ ચેતના પામવી છે. બધા ચેતના પામી ન શકે, કારણ કે એ સાધના અનેક જન્મોની છે. તો સહન કર આઘાતો વેદના, પ્રવાહ વિરુદ્ધનું એ તરણ. સેલ્મોન નામની એક ફિશ છે, એ પ્રવાહની વિરુદ્ધ દરિયામાં તરતી હોય છે. એટલે આ ઉદાહરણ આપ્યું છે કે અવસ્થાનું હોય છે અવતરણ, એમાં નથી જીવન ને મરણ. કે ચેતના કોઈ કામગીરીના, ચેતના કોઈ કામગીરી નહીં. તો મન બુદ્ધિ ચિત્ત અહમ એ બધા કારણો થકી આપણને પ્રાપ્ત થઈ શકે એમ નથી. ચેતના કોઈ કામગીરીના અલૌકિકનું એ અવતરણ. એ તો ભગવાનની અસીમ કૃપા હોય અને તમે વર્તમાનમાં ઉપસ્થિત રહેવા માટે, હિયર એન્ડ નાવ રહેવા માટે જો સતત પ્રયત્નશીલ હો તો જ એનું તમારામાં અવતરણ થાય છે. બાકી અશક્ય છે. કે અવસ્થાનું હોય છે અવતરણ, એમાં નથી જીવન ને મરણ. અને છેલ્લે કે પળ પળનો સંગ્રામ આત્મન. પળ પળનો, તો ઇટ્સ અ સ્ટ્રગલ ઓફ એવરી મોમેન્ટ. To gain a moment, you have to struggle for every moment.
તો પળ પળનો સંગ્રામ આત્મન નિર્મમ નિર્લેપ દિવ્ય ઝરણ. તો આ નિર્મમ નિર્લેપ દિવ્ય ઝરણમાં ડૂબકી મારવા માટે તમારે પૂર્ણ જીવન પળ પળનો સંગ્રામ કરવો પડે છે કે અવસ્થાનું હોય છે અવતરણ, એમાં નથી જીવનને મરણ. કે જ્ઞાન હસ્તીનો એ છે સંગમ, જ્ઞાન હસ્તીનો એ છે સંગમ, ઈશ્વરત્વ તો વસે સણસણ. જે ઈશ્વર તત્વ છે એ તો ફક્ત હિયર એન્ડ નાવ અવસ્થામાં જ પ્રાપ્ય છે. મંદિર, મસ્જિદ, ગુરુદ્વારા, ત્યાં ક્યાંય ઈશ્વર હોતો નથી. એ તો માત્ર આપણે બનાવેલી મૂર્તિઓ અને ફિઝિકલ સ્વરૂપ હોય છે. જ્ઞાન હસ્તીનો એ છે સંગમ, ઈશ્વરત્વ તો વસે ક્ષણક્ષણ, અવસ્થાનું હોય છે અવતરણ, એમાં નથી જીવનને મરણ. પ્રેમ વંદન. જય શ્રી કૃષ્ણ. વાસુદેવ સર્વમ. મિત્રો, રચના ગમી હોય તો આધ્યાત્મિક મિત્રોને જ શેર કરવા વિનંતી.